ચાલો તો મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે આપણું શાક. એમાં મેં ચીઝ નાખ્યું છે થોડું, અને અહીંયા જો રોટલી બનાવવાની શરૂ કરી દીધી છે. 4-5 રોટલી બની ગઈ છે, હજી રોટલી બનાવવાની છે. અને આ બની ગયું છે. મારે એમાં કોઈ વસ્તુ નાખવાની જરૂર પડી નથી. મેં ટેસ્ટ કર્યો તો નથી નમક નાખવાની જરૂર પડી, ગળ્યું તીખું કશું નાખવાનું પડે, બધું મીડિયમ છે. તો જો આપણે પહેલાંમાં ટમેટાં, મરચાં, કહેવાય કે આદુ અને લસણ આ બધાને આવું અધકચરું કરવાનું છે. હાવ ગ્રેવી નથી કરવાની, અધકચરું. એટલે મેં આ શું કહેવાય કે કન્ટેનર લીધું છે મિક્સ કરવા માટે આનું, એવી રીતે. પછી આપણે આમાં કોથમીર લીધી છે, આમાં 1.5 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે. અને આ છે ચણાની દાળ પલાળેલી, એને પલાળી દેવાની 2 કલાક. અને પછી એને મોટી થોડી ક્રશ કરવાની, હાવ પાતળું નહીં કરવાનું. જો તમે જોઈ શકો છો, થોડું દરદરું પીસવાનું. પછી આ બધામાં હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને કેમ છો બધા? મજામાં જશો? મારે રીલ જોતા છો એટલે મજામાં જશો. ચાલો, ઘરના બધા વાસી કામ કરી કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે બનાવવાની છે આપણે રસોઈ. તો જો કપડાં ધોવાઈ ગયા છે, દોરીએ નાખી દીધા છે, તો સરસ મજાનો તડકો પણ છે. ઘરના બધા કામ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે બનાવશું રસોઈ. તો શું કહેવાય કે રસોઈમાં એક નવી રેસીપી બનાવવાની છે. તો એના માટે મેં વિડીયો બનાવ્યો છે ખાસ કરીને, કે ઘણી વખત કેવું થતું હોય કે અમુક બાળકો છે એ ના પણ ખાતા હોય, એવું પણ બનતું હોય. એના કારણે મેં એક નવી અલગથી બનાવવાની કોશિશ કરું છું. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. એમાં શું શું જોઈએ તમને જરૂરથી તમને બતાવી દઉં. ચાલો જો આપણે પહેલાંમાં ટમેટાં, મરચાં, કહેવાય કે આદુ અને લસણ આ બધાને આવું અધકચરું કરવાનું છે. હાવ ગ્રેવી નથી કરવાની, અધકચરું. એટલે મેં આ શું કહેવાય કે કન્ટેનર લીધું છે મિક્સ કરવા માટે આનું, એવી રીતે. પછી આપણે આમાં કોથમીર લીધી છે, આમાં 1.5 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે. અને આ છે ચણાની દાળ પલાળેલી, એને પલાળી દેવાની 2 કલાક. અને પછી એને મોટી થોડી ક્રશ કરવાની, હાવ પાતળું નહીં કરવાનું. જો તમે જોઈ શકો છો, થોડું દરદરું પીસવાનું. પછી આ બધા મસાલા છે જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય, એના માટે આપણે 2 ચમચી તેલ મૂકવાનું છે. આ તમે ઘીમાં પણ બનાવી શકો છો, પણ હું તેલમાં બનાવું છું. એવું નહીં કે તેલમાં નહીં બનાવવાનું. તો આપણે એના માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આ બધા મસાલા તો આપણે તૈયાર કરીને રાખી દીધા છે. આ બધાની જરૂર પડે છે, કારણ કે આમાં ગ્રેવી કરવાની જરૂર નહીં. થોડું અધકચરું હોય ને, આ પણ અધકચરું છે ને આ પણ અધકચરું છે, તો મજા આવે એમ ખાવાની. એનો સ્વાદ કંઈક અલગ જ હોય. તો આપણે ચણાની દાળ ઘણા ખબર છે ને, છોકરાઓ ન ખાતા, એમ કે મને દાળ નહીં ભાવતી, પેલું નહીં ભાવતું, તો તમે આ બનાવીને ખવડાવો ને તો સ્વેચ્છાએ ખાઈ લે. એક નવી રેસીપી મળી જાય અને છોકરાઓને ખાવાનું કંઈક અલગ મળી જાય. એટલે સ્વેચ્છાએ ખાઈ પણ લે સરસ મજાનું, અને પેટ ભરીને ખાય. અને એનો ટેસ્ટ પણ શું કહે કે ઢાબા સ્ટાઇલ જેવો જ આવે. તમે હોટલમાં ખાવા જાઓ ને એવો જ આવે. હું જો કે તમને પહેલાં પણ કહી ચૂકી છું ને આજ પણ કહું છું કે હું કોઈ ગરમ મસાલાનો યુઝ કરતી નથી, સિવાય ધાણા જીરું. બાકી બધા આ નાખું છું, ડુંગળી, લસણ, કોથમીર, મરચું, મીઠું, એ બધું. મતલબ એ બધા મસાલા તો જે આપણે રેગ્યુલર શાકમાં યુઝ કરીએ છીએ તે બધા કરતા જ હોય છે. પણ કોઈ મસાલો ગરમ મારામાં જો તમને નહીં જોવા મળે. એ આ થોડું ઓલું હોય એટલે ખટાશ માટે 2 ચમચી અથવા 1.5 ચમચી જેટલું તમારું પેસ્ટ હોય એ પ્રમાણે તમારે લીંબુનો રસ યુઝ કરવો. અગર કરવો હોય તો એવું કોઈ જરૂરી નહીં કે કરવાનો જ. તમને યોગ્ય લાગે તો કરવાનું, નહીં લાગે તો નહીં કરવાનું, એવું જરૂરી નહીં. જો દહીં હોય તો લીંબુ નહીં લેવાનું, દહીં નાખી દેવાનું, એમ તો પણ સરસ બને છે. તો ચાલો, આપણું તેલ તો થઈ ગયું છે સરસ મજાનું. હવે આપણે એમાં રાઈ, જીરો અને અજમાનો વઘાર કરશું. અને આ હળદર ને એ બધું નાખવાનું છે, પણ થોડું થોડું નાખવાનું છે. અત્યારે તો હું હિંગ નહીં નાખી, એમાં થોડીક હળદર નાખું છું જેથી કરીને કલર માટે. બાકી બીજું બધા મસાલા આપણે પાછળથી નાખશું. આવી રીતના વઘાર કરવાનો છે. જોઈ શકો છો કે કઈ રીતે વઘાર કરવો હોય. આવી રીતે આનો થોડાક ચડવા દેવાના છે મસાલાને બધાને. ધીમે ધીમે એ ચડે છે. પછી આપણે હિંગ નાખશું, કારણ કે હિંગ મેં તમને આની પહેલાં હમણાં વિડીયો બનાવ્યો ત્યારે કીધું હતું જ, જે સેવ દૂધનું શાક બનાવ્યું ને એમાં, કે હિંગ આપણે છે ને ઉપરથી નાખીએ ને તો એનું
શું કહેવાય કે સ્વાદ જળવાઈ રહે. નકર ઘણી વખત તેલ એકદમ ગરમ થઈ ગયું હોય, ફટાફટ આપણે કોઈ કામમાં હોય, આપણે બૈરાઓ નથી એક કામ આરે ઘણા બધા કામ ચાલુ હોય, તો એના કારણે શું છે કે ક્યારેક વધારે તેલ થઈ ગયું તમે મસાલો નાખો તો ફટાફટથી દાજી જાય. પહેલાં તમને કીધેલું છે કે વિડીયામાં જે આની પહેલાં દૂધ સેવનું શાક બને ને ત્યારે કે વઘાણી તમે તેલમાં નાખો ને તો બળી જાય, એના કરતાં તમે ઉપરથી નાખો ને તો એનો સ્વાદ જળવાઈ રહે અને બરે પણ એ સારું લાગે. તો ચાલો હવે વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. આવું બધું ઘણું ઝીણી આપણે ટિપ્સ તો લગભગ લેડીઝને ખબર જ હોય છે ઘરના રસોડાની. તો ચાલો આ જે પાકે છે ને ત્યાં સુધીમાં હું રોટલીનો લોટ બાંધી લઉં અને ધીમું કાકે પાકતા વાર લાગશે. આ અધું કચરું હોય ને ગ્રેવી હોય તો ફટફટ ચડી જાય, આ અધું કચરું હોય એટલે ચડતા વાર લાગે. પછી હજી આ ગ્રેવી નાખશું ને પછી એ ચડશે ત્યાં સુધીમાં વાર લાગશે, એટલે બહુ ધીમું પાકવા દેવું પડે આને. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જેમ બનશે જેમ બીજા મસાલા પણ નાખીશ ત્યારે તમને બતાવીશ. ચાલો તો આપણે રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. હવે એને થોડી વાર રેસ્ટ કરવા દઈએ. ત્યાં સુધીમાં પહેલાં બધા મસાલા નાખી લઈએ, એને અહીં થોડી વાર મૂકી દઈએ. ત્યાં સુધીમાં આમાં બધા મસાલા, જો કે હવે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે આમાંથી, એટલે અડધું જાજુ ચડી જ ગયું છે, એટલે હવે જાજી વાર નહીં. તો એમાં આપણે પહેલાં તો જે આ 2 ચમચી લીંબુનો રસ કાઢ્યો છે ને એ નાખવાનો છે. હવે એમાં આપણે નાખશું હળદર, થોડુંક નમક અને પછી નાખશું ધાણા જીરુંને 1 ચમચી 1.5 ચમચી, તમને જેટલું ભાવતું એટલું. 1 ચમચી મેં નાખ્યું છે. ચાલો હવે એને બધાને થોડા હલાવી લઈએ. મસાલા અત્યારે શિયાળામાં અધું કચરું આ લસણ ને બધું વાટીને તમે આમાં નાખો ને તો આનો સ્વાદ કંઈક અલગ જ હોય, મજા આવી જાય ખાવાની. પછી હવે મેં આ લાલ મરચું પાવડર નાખશું. પહેલાંમાં 1 મરચું નાખ્યું છે એટલે આપણે થોડું તીખું નથી એટલે અમે એ પ્રમાણે નાખીએ છીએ. નાની ચમચી છે એટલે 1.5 ચમચી નાખું છું. તમે લોકો સ્વાદ પ્રમાણે નાખી શકો છો, એવું જરૂરી નહીં કે નાખવું જ, અથવા ગ્રીન કરવું હોય તો પણ થાય હો, એવું જરૂરી નહીં કે આ જ નાખવું આપણે એમ. હવે આ એને થોડુંક આપણે આંચ વધારી અને થોડીક વાર થવા દઈએ, પછી આ નાખશું. હવે તો થઈ ગયું છે. હવે આને નાખી દઈશું આપણે. પાણી પણ ઉમેરવું પડશે એટલે આમાં થોડુંક હમણાં પાણી નાખીને આપણે આને સાફ કરી લઈશું. એ પહેલાં આને થોડી વાર મિક્સ કરી લઈએ. કે બધું મિક્સ થશે ને એટલે આનો પણ કલર બદલી જશે. હવે આમાં થોડું આપણે પાણી રેડશું, જેથી કરીને આ બધું ધોવાઈ જાય ને થોડું પાણી નાખવું પડશે, કારણ કે આ એ હતું કચરું હોય પાકેલું તો ન હોય. બાફી નથી નાખતી, કાચે છે. 2 કલાક પલાળેલું તો લગભગ અડધો કપ જેટલું પાણી નાખ્યું છે મેં. પછી એવું લાગશે તો આપણે નાખશું, નહીંતર અડધો કપ તો બહુ થઈ ગઈ. હવે આપણે ગેસની આંચ ધીમી કરી દઈશું, કારણ કે નકર આમાં ચણાની દાળ હોય તો નીચે તળિયે બેસી પણ જાય, ઘણી વખત એવું પણ થતું હોય. જો હવે એને ધીમે પાકવા દઈશું. થોડી કોથમીર નાખી દઈશું. થોડી વાર પાછું પાકવા દઈશું, કારણ કે હવે જો ઘટ થઈ ગયું છે. તો ઘટ હોય તો શું કહે કે રોટલી ભેગું ખાવામાં મજા આવે. આ ભાત ભેગું પણ ખાઈ શકો તમે, એવું જરૂરી નહીં કે રોટલી ભેગું જ ખાવું, ભાત ભેગું પણ ખવાય છે. તો ચાલો હવે એને ગેસ ચેન્જ કરી નાખીએ આપણે. પહેલાં ગેસે જવા દઈએ, કારણ કે આ ગેસમાં રોટલી મંડાઈ જાય. હિતાંશુભાઈ છે નહીં ત્યાં સુધીમાં બધું થઈ જાય. અને મારે ઓટોમેટિક ગેસ છે એટલે ફટ ચાલુ થઈ જાય છે. ચાલો હવે આને ધીમું એની રીતે પાકે છે, હળવા બોલે. પછી આપણે ટેસ્ટ કરશું તો કોઈ નાખવું પડશે તો પાછું થોડું ઉમેરશું. જો કે લગભગ માપથી હોય એટલે કશું નાખવું જ ન જ પડે. મારે તો ક્યારે હજી હાલ સુધી તો નહીં નાખવું પડે ઉપરથી કશું, કે જે મસાલામાં નખાઈ ગયું પછી કોઈ નાખવું નહીં પડતું. પણ ક્યારેક એવું થાય કે આ દાળ ને એવું બધું પડે છે એટલે કદાચ મોરા મીઠું થતું હોય તો નાખવું પડે. તો ચાલો હવે આપણે રોટલી બનાવી નાખીએ. તો
તો હું હવે રોટલી માંડી દઉં ફટાફટથી. તો ચાલો એના માટે આપણે તવી લેશું અને ફટાફટથી રોટલી બનાવી નાખીએ. ચાલો તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો અને બની જશે પછી તમારી સાથે શેર કરું હમણાં. ચાલો તો મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે આપણું શાક. એમાં મેં ચીઝ નાખ્યું છે થોડું અને અહીંયા જો રોટલી બનાવવાની શરૂ કરી દીધી છે. 4-5 રોટલી બની ગઈ છે. હજી રોટલી બનાવવાની છે અને આ બની ગયું છે. મારે એમાં કોઈ વસ્તુ નાખવાની જરૂર પડી નથી. મેં ટેસ્ટ કર્યો હતો, નથી નમક નાખવાની જરૂર પડી, ગળ્યું તીખું કશું નાખવાનું પડે, બધું મીડિયમ છે. તો ચાલો તમને કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો આ રેસીપી, અને તમે જરૂરથી ઘરે બનાવજો. આવી કોઈએ નહીં બનાવી હોય, ક્યાંય પણ તમે ખાધી પણ નહીં હોય ને બનાવી પણ નહીં હોય. આ મારી સ્પેશિયલ રેસીપી છે. તો ચાલો તમે પણ એક વખત ટ્રાય કરજો મારી સ્પેશિયલ રેસીપી. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ચાલો બપોરાની તૈયારી થઈ ગઈ છે. જો છાશ છે, પાપડ છે, હળદર અને લીલું મરચું શેકેલું છે, આમાં રોટલી છે, આમાં ચટણી છે અને આ પેલું મસ્ત મજાનું શાક છે. ચાલો તો બધા બપોરા કરવા ખાનાર આવી જાય એટલે બપોરા કરી લઈએ. હિતાંશુ સાહેબ નથી આવ્યા, નયન તો એ બેઠો બેઠો મોબાઈલમાં ઉતરે છે. એ તો આવી જ ગયો છે. હવે સાહેબ આવી જાય એટલે જમી લઈએ. ચાલો તો તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.